ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો નાઇટમાં નોકરી આવ્યા હતા આપણે, અને હવે તો તમને ખબર જ છે કે એક દિવસ મારો વ્લોગ આવે, એક દિવસ ગુલીનો વ્લોગ આવે. એટલે અમારું એક દાડાનું હોય ને એ સ્કીપ થઈ જાય, અને બીજા દાડાનું જે દિવસે વ્લોગ બનાવીએ એ દિવસનું પાછું આવી જાય બધું. ઓકે, પણ અમુક ટાઈમ એવું કરીએ, ધારો કે મારે જે દિવસે રજા હોય ને વ્લોગની, એ દિવસે કદાચ એવું કોઈ હોય, કોઈ કટ લીધા જેવો હોય તો આપણે કટ લઈ લઈએ છીએ અને વ્લોગમાં એડ કરી દઈએ છીએ. ઓકે, એટલે વધારે કોઈ સ્કીપ થવા દેતા નહીં. પણ આવું લોડ ના પડે ને એટલા માટે આપણે વારા પરથી વ્લોગ કન્ટિન્યુ રાખીએ, એટલે એનું તમને જોવા મળે, મારું જે હતું એ કન્ટિન્યુ જોવા મળે જાય. ઓકે, ચલો ઓપરેટર હાજર થઈ ગયા તો નીકળીએ હવે ઘરે, અને ઘરે જઈને રેડી થઈને પાછા ટાઈમો જઈએ. તો નોકરીથી આવ્યા છીએ ઘરે, અને જો ઘેર તો આ આવી જોઈએ વહેલા ટીવી જોવા માટે. વચ્ચે રિમોટ ફૂટી ગયું હતું, પણ પછી કાલ નવું લાવવું પડ્યું. જ્યાં બતાવજે નવું રિમોટ. આ રહ્યું જો નવું રિમોટ. આ પેલું જૂનું તો પેલું પડ્યું, અહીં પડ્યું તૂટેલું સ્પેશિયલ. ચાર્જિંગ ઊભી રાખ. પણ આમ પહેલાં ટીવી ને હવે ટીવી જોઈને ધરે ને એટલે ચાર્જિંગ એ પછી અમાય ઓ મોમ્યા હજી હજી હસ 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 ટાળી ટાટા મત કોઈ નહીં. કાગળ પે જી હાલ જા, જી હાલ પાપા એટલે કોઈ નહીં મોય. એ જી હાલ જા, અહીં હાલ જા, પણ વિશ્વાસ તો આવતો જ નહીં. બોલો યાર, મીઠું મીઠું લાવો, મીઠું લાવો, પછી સૃષ્ટિ રમાય. લાવો મીઠું. હે રમો હવે. રમો. પણ મમ તો આથી લાવું આખો દાડ પછી જીયાડી હાલે છે. સૃષ્ટિકા દસ્તી જોઈ ગઈ, દસ્તી જોઈ ગઈ, દસ્તી જોઈ ગઈ. હા દસ્તી જોઈ ગઈ. હવે તાર પપ્પા બોલાવે, તાર પપ્પા આવ્યો. ટાટા ટાટા ટાટા. સારું, બધા નાહી ધોઈને રેડી થઈ ગઈ અને પછી જઈ ગઈ શોપિંગ. તો ઘરેથી નાહી ધોઈને રેડી થઈને આપણે આવી જાય છીએ આપણા એસબી ટોયઝ પાટણમાં. અને મેં 2 દાડા પહેલાં વ્લોગ મૂક્યો તો એમાં વાત કરી હતી કે આપણે નવું પાર્સલ આવવાનું હોય, સારી વસ્તુ મંગાવી છે. અમુક જે પહેલાં લાવ્યા હતા એ પણ મંગાવી છે. તો આ પડ્યું પાર્સલ, અને પાર્સલ અનબોક્સ માટે આવ્યું કેમેરામેન. તો આપણે પાર્સલ લાઈવ અનબોક્સ કરી લઈએ. કહેના ક્યાં ચાહતે હો? તો આવી છે ને અનબોક્સ કરવું પડે. પહેલા જ એવી વસ્તુ ને એકડા ને કે જે માણસ કેમેરામેન છે ને એ જ વસ્તુ ને એકડા એવું ડેટકો લાઈટ મ્યુઝિક વાળો ડાન્સિંગ ડેટકો. અને આપણે ગુલીન બધા ડેટકો ગઈ અમુક ટાઈમે, એટલે મેં કીધું જેવો ડેટકો હોય ને એવું કેમેરામેન છે. ના કશો વાંધો નહીં. ડાન્સિંગ ફ્રોગ આપણે ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ, ચેક કરવાનો બાકી છે. પેલો આગળ ડેટકો લાવ્યા હતા, નથી હોતો, ખાલી હેડતો હતો. અરે ડાન્સ કરશે. હા ઓકે. એના પછી લાવી દીધું છે આપણે પેલું આર્યુ પેંગ્વિન અને ડક વાળું જે લપસણી વાળું આવે એ. મને બહુ માંગ વધી જઈ હતી આપણે, પણ મને મળતું નહોતું. વળી હવે મળ્યું હોય તો વિડીયો જોતા હોય જેને લેવાનું હતું અહીંથી કહી ગયા હતા મને કે કરણભાઈ વિડીયો તમે લાવો એટલે બતાવી દેજો. તો આવી જજો, આવી ગયું છે જે વસ્તુ હતી એ. એના પછી લાવ્યા છીએ જે આપણે આગળ બતાવ્યું હતું ને પેલું યુનિકોર્ન હોર્સ, અને એના ઉપર બેઠેલી છોકરી પરી. ઓકે, તો એ સારી વસ્તુ હોય. મને ઉડન ઘોડા નહીં, છોટા ભીમા આવતો ખબર ઘોડા એમ નહીં, છોટા ભીમા આવતો ખબર. ઓકે, તો આ વસ્તુ સારી આવે, લઈ જજો. કિંમત આપણે જણાવેલી છે અને ઇન્સ્ટાગ્રામની રીલમાં અપલોડ કરેલી છે. બીજો નંબર છે કે બીજી લાઇટ મ્યુઝિક વાળી ડોલ. આપણે ઘણી બધી લાઇટ મ્યુઝિક વાળી ડોલ થઈ દીધી, તો ફટાફટ આવીને લઈ જજો, ચેક કરી દેવું. પછી બીજો ભૂલી નીકળ્યો હોવામાંથી. હા
પેલા ડોરીમોન એક ડોરીમોન વાળું ના પેંગ્વિન ને ડક તો જે આગળ બતાવી દીધા એ જ ને. એના પછી લાઇટ વાળા ડોલ દડાવાળા ઓકે પેલો દડો ફરે નહીં રહ્યા. પછી આ ડોલ મારી પણ બાકી રહી ગઈ હતી તે મંગાવી દીધી. તો આપણા ભરી જ છે મીડિયમ દેખાડી જ છે. અને માય ફેવરાઇટ એન્ડ માય ડ્રીમ બુલેટ. રેડ બુલેટ. બુલેટ અમારા હતું જ પણ એ હાલ દીધું હતું. ફરીથી મારું તો સપનું બુલેટનું જ છે. પછી આ જેલી એના પછી ડોલ એના પછી આ ડાયકાસ્ટ મેટલ બોડી હા મેટલ બોડી રિયલ સાચું. પેલી રિવેસ વાળી મસ્ત કરા. પછી આ રે આવ્યા છે પેલા ઉડવા વાળા પ્લેન તો આવી ગયા છે. ઘણા કસ્ટમર પાસે ગયા હતા તો જેને લેવાના હોય ફટાફટ આવી જજો અને પા ફેરે ખલાસ થઈ જાય. લેવાનું ખલાસ થઈ જાય. એના પછી આવ્યા છે પેલા રેબિટ સસલા વિડીયો બતાડ દીધેલા શેલવાળા આવે મસ્ત અવાજ કરે અને દોડે. ખાસા બધા પીસ એના પછી લાવે છે હરિદ્વાર અંદર શેલ નાખ્યા નહીં શેલ નાખે ને એટલે ગીત ગાવે કોઈ એમ ડોલ. એના પછી કેમ આટલો બધો મને કચરો કર્યો તૂટા ને એટલે તો જે વસ્તુ આપણે લાવ્યા હતા પાર્સલમાં તે વસ્તુ આપણે બતાવી દીધી છે. તો જે વસ્તુ ચેક કરવાની ચેક કરી દેવું પણ અત્યારે બધું વડે કરી દઉં પછી આપણે ચેક કરીશું બધું કમ્પ્લીટ મૂકી લઉં પછી ઓકે. તારે કેવું કે હા તારે કેવું કે મારે તો કોઈ કેવું નહીં, હવે જાવું છે. એમ કરીને અમારા બ્લોગમાં બોલવું નહીં. હે એમ કરીને મારા બ્લોગમાં બોલવું નહીં. ઓહો શાબાશ શાબાશ. હાથું લેવા અમે જાવ તો મમ્મી દર્શન કરવા જાવ. કૃપાભાઈ રોમભાઈમાં એ હર્ષિતમાં મમ્મી જ આવ્યો કેમ અચાનક દર્શન અચાનક તો માતાજી વાપરે પછી આમ સંતાણ કોઈ થયું કોઈ કારણ હોય ત્યાં થઈ જાય હોય. તો અત્યારે છે ને જે આપણે પાર્સલ અનબોક્સ કર્યું હતું ટોટલી વસ્તુ આપણે ટેલી કરીને ગોઠવી દીધી છે. બતાવી દઉં ફટાફટ, ઉતાવળ વધારે વાર નહીં કરું. જોઈ લો ઓકે. આ બધું હોય ગોઠવ્યું, અડધું ઉપર ગોઠવ્યું, અડધું મારા ટેબલ ઉપર ગોઠવ્યું. અને અત્યારે આપણે ભાઈ કેમેરામેન પકડીએ. કેમેરામેનની હાલ ઓળખાણ નહીં આલું પછી કેમેરામેનનો આપણે વિડીયો બનાવીએ ઓકે. તો હવે એસબી ટોયમાં છે ને આપણે આ ટાઈપની ગાડી લાવ્યા છીએ. એક પેલી પાંડા કાર લાવ્યા હતા આપણે વિડીયોમાં દેખાડી હતી અને લાઈવ મેં ઉપર બેસીને ચેક કરી હતી ગાડી. અને જો કે બધા પીસ ખલાસ થઈ ગયા. વધારે પીસ હતા તો બધા પૂરેપૂરા જતા રહ્યા. હાલ હવે આરી કાર હું નવી લાવ્યો હોઉં. આની કિંમત આપણે રહેવાની છે ખાલી 1150 રૂપિયા. અને જોઈ લો લાઇટ મ્યુઝિક રસગુલ્લા રસગુલ્લા બંધ થઈ જાય. બંધ થાય એટલે બોલો. તો આ ટાઈપની જોઈ લો મજબૂત કાર આવશે. જે આપણે પાંડા કાર હતી ને એવી આ પણ મજબૂત જ આવશે પૂરેપૂરી ઓકે. હવે આ તો હવે આપણે મોટા થઈ ગયા. બાકી આપણે નાના હતા એ વખત આવી ગાડીઓ હતી પણ આપણા ભાગમાં હતી. શું કહેવું ભાઈ કેમેરામેન હાલ તેમ ભાઈ ઓળખાણ ભાઈ કેમેરામેન આપણા મહારાજ છે. એસબી ટોયમાં જ ખરીદી કરવા આવ્યા હોય એટલે. અને બીજું કે મારા વિડીયોમાં હમણાં બે ત્રણ દાડા પહેલાં જ કોકે કમેન્ટ કરી હતી કે કરણ્યું છે રમતું હતું એસબી હિન્દુસ્તાની વિડીયો રમતે આવડતું નહોતું. આ ભાઈ એક ભાઈએ કમેન્ટ કરી હતી પણ અમને આવડતું ચમ નહીં ખબર. પહેલી વાત તો અમારું હોય લગ્ન હોય ને તો અમે વરઘોડા અમારે બંધ છે, અમે વરઘોડા નહીં કરતા. બીજી વાત કે નવરાત્રિમાં અમે અમારા ઘેર નવરાત્રિ કરીએ એમાં કદી રમતા નહીં. કોઈ છોકરો અમારે ના રમે નવરાત્રિમાં ઓકે. આ જસ્ટ એમ કે વિડીયો બનાવવા માટે ક્લબમાં જઈએ એ 2 નંબરની વાત છે ઘણી વાર. પછી બીજું કે લગ્નમાં અમે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખીએ ને એમાં કોઈ છોકરો અમારે ના રમે. જસ્ટ ઘણી વાર 10-15 મિનિટ વિડીયો બનાવવા પૂરતું કોઈકને રમવું હોય તો રમી ખાલી, બાકી કોઈ છોકરો ના રમે ઓકે. પછી ત્રીજું કે માતાજીનો અમારો પ્રસંગ હોય ને એટલે શોભાયાત્રા હોય અમારે. એટલે શોભાયાત્રા વખત કોઈ એમ કે અમુક ટાઈમ નહીં બધાનું અહીં પ્રોગ્રામના બધા એમ કે
જેટલી શોભાયાત્રા હેડે એટલું એમ કે કોઈ રમે જતા હોય, અમારે એવું નહીં, અમારે કોઈ ના રમે. ઓકે, એટલે રમવાનું અમારામાં શું હોય એટલે રમતી આવડતું નહીં, પણ આપણે વિડીયોની અંદર ડોહાની સ્ટાઇલમાં રમવાનું હોય એટલે એમાં પછી આપણે કોઈ સ્ટાઇલમાં ના રમાય, એમાં જેમ આવે ને એમ કૂદવાનું જ હોય. પછી ચંપક ચાચાને યાદ કરીને રમવા પડી. હા, પછી વડીલને યાદ કરીને રમવું પડે, કારણ કે એ ટાઈપનું આપણું કેરેક્ટર હોય એટલા માટે. ઓકે, તો મહારાજ તમે અવતારો હવે. હું બેહું? ના માર નહીં બેહું યાર, માર નહીં બેહું ના ઉપર ભરે જ હોય એમ. જો હવે તમે જતા રહો, તમે વસ્તુ બતાડવાની લાભ ચમ મારો હતો યાર. અને આજે મહારાજ એમના દીકરા માટે ગિફ્ટ આપવા માટે વસ્તુઓ લેવા આવ્યા હતા ટેન્ટ હાઉસ. ના યાર, તો બજેટ ફ્રેન્ડલી. તો મહારાજે કેક્ટસ લીધું હોય અને બીજું હેચકો બતાડો. બોલી બતાવો. હવ, તો જો આપણે એસબી ટાઈમમાં હું આ ટાઈપના હેચકા રાખું, છોકરાને સોફા ટાઈપના, ઊંઘતે ફાવે, બેતે ફાવે એ ટાઈપના. ઓકે, મસ્ત આપણી દોરીવાળો ભાગ બતાવો જોઈ ગયો અહીં પડ્યો અંદર, એમને બતાવો ને ઠેલીમ ચાલશે. હા, ને કોકને એવું લાગે કે દોરી નહીં આવતી હંગાત, એટલે દોરી હંગાત આવે જો ઘરનું ચાલી રહ્યા ચાલી રહે તમારે તો. પછી ગોપાલ મારો પારણીએ સોંગ લાગી ઝૂલે રે નહીં સારું હો. વસ્તુ હોય તો આપણે મહારાજનું રિવ્યુ લઈએ કે એમને એસબી ટોયની વસ્તુ કેવી લાગી. રિવ્યુ આપો ભાઈ. હારી ના ખરેખર સિરિયસલી હારી વસ્તુ કેક્ટસ મેં પહેલા જોયેલું હતું, કેચકો ફર્સ્ટ ટાઈમ જોઈ લેવાનો હતો એટલે બાકી હું જોતો નહીં. ગાડી એકદમ સોફ્ટ છે. છોકરાને બે તમને કિંમતમાં વસ્તુમાં બધું કેવું લાગ્યું? કિંમત તો મને તો હારી જ લાગી છે, હજુ પ્રોપર કીધી નહીં પણ હારી છે. તો જોઈ લો, આપણે હેચકાની કિંમત છે 350 રૂપિયા અને કેક્ટસની કિંમત છે 320 રૂપિયા. ઓકે, તો આ એને કિંમત છે. તો આપણે મહારાજને વસ્તુ આપી દઈએ અને પછી હું ઘરે જઉં જમવા માટે અને મહારાજ જોઈએ ના ઘેર. ટાટા. તો શોપિંગેથી આવ્યા હતા આપણે જમવા માટે અને આજ તો 2 વાગે હું આવ્યો, 2 વાગ્યા પછી આવ્યો કારણ કે કસ્ટમર થોડો વધારે હતો એટલે વાર થઈ ગઈ અને એકલો છું એટલે જાણ કોઈ ના હોય ને એ ટાઈમે હું ખાવા માટે ઘેર આવું છું. ઓકે, તો જમવામાં છે ગવારની સબ્જી, રોટલી અને છાશ, બરાબર. અને આ પેડા સના છે ને હું પછી કહું આગળ, બરાબર. ખુદ માણસ જોડે જાય. ઓકે, ચલો જમી લઈએ, જમીન પછી નીકળું. તો ઘરેથી જમીન આવી ગયો છું શોપિંગે. દરવાજો વાંકી રહ્યા તો. અને મિત્રો મેં હમણાં ઘેર કીધું હતું એ પછી કહો કે તમે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા અને મને કમેન્ટો કરતા, મેસેજ કરતા, બરાબર. તો આજ ફાઇનલી આપણે લાઈવ જવાબ આપી દેવાનો છે અને ઘેર મેં કીધું હતું કે હું પેડા સના ખાવું. તો ફાઇનલી આજે અમારા વિપુલભાઈના ઘરે દીકરાનો જન્મ થઈ ગયો છે માતાજીની કૃપાથી. તો એના પેડા હું ખાતો હતો, અત્યારે ફરી ખાવાના છે. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બધાઈ જોઈ જશે પણ આપણે વ્લોગમાં લાઈવ જણાવી દીધું. ઓકે, અને કમેન્ટોનો જે તમારા કમેન્ટો આવતી એનો જવાબ એ આજ મળી ગયો અમારા અર્ચિત માતાજીની કૃપાથી. એમના દીકરાનો જન્મ થયો છે. ભગવાન માતાજી એમને હંમેશા ખુશ રાખે અને એમનું જીવન એમ કે હેલ્થી બની રહે એવી માતાજીને પ્રાર્થના. તો એ પણ તમે કહેવો. વાહ, સરસ ટાઈમિંગ છે. તો પેડા આપણે ખાઈ લઈએ. હું તો ઘેર ખાઈને આવ્યો હતો પણ કોઈ કોમ્પ્લેક્સનો રિવાજ ભાઈ હોય, અમારા કોમ્પ્લેક્સનો રિવાજ અલગ છે પાછો. કોમ્પ્લેક્સમાં અલગથી ખાવાનું. કોંગ્રેચ્યુલેશન જ ચાલુ બધું. ઓળખ્યા ફોન તમારો નંબર એડ માર્યો. કિરણભાઈ, ઓ કિરણભાઈ, ઓ કિરણભાઈ, હાલો પેડા ખાવ, હું પેડા ખાવું. એ કણે આવી? હું આવું હેડો એ બાજુ લઈ. હા કા નહીં, અમુક માણસો પેડા ખાઈ ગયા ખબર નહીં કે સના ખવડાય. તો ચલો પેડા ખાઈ લઈએ પછી ફેક્ટરી મોકલાઈએ. ઓકે, તો કમેન્ટમાં આજે કહું છું, કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન વિપુલભાઈ કરી દેજો. વિપુલભાઈ ખુશ થઈ જાય નહીં. તો આપણે એસબી ટોયમાં જે સવારે જે પાર્સલ અનબોક્સ કર્યું એમાંથી પોએમ ડોલ આવી હતી, પણ એ પોએમ ડોલ નેની સાઇઝમાં હતી. જે આપણે પહેલાં રાખતા સેમ ટુ સેમ એવી જ રાખતા પણ એ મોટી સાઇઝમાં હતી ને આ થોડી નેની સાઇઝમાં જોઈ લો. તો આ ટાઈપની પોએમ ડોલ રહેવાની છે. પેલી આપણે પહેલાં રાખતા ની થોડી મોટી સાઇઝ હતી અને થોડી નેની સાઇઝ છે, પણ કિંમતમાં ડિફરન્ટ છે. પેલી આપણે વધારે કિંમતની હતી અને આ ખાલી 550 રૂપિયાની છે. જો કે આ એ ગીત ગાય જો જો બંને થઈ જા. ચાલુ થાય જો બંધ ચાલો. સેમ ટુ સેમ પેલા જેવી જ છે, ડિફરન્ટ ગીતમાં ખાલી.
ગીત અલગ અલગ ગાય છે. ઓકે, તો આની કિંમત રહેવાની આપણે ખાલી 550 રૂપિયા. અને હું આપણે હાલ હું 2 લાવ્યો ને, ત્રીજી એક હવા આવે થોડા દાડા છેડ જોઈ લો, રેડ કલર અને ગ્રીન કલર. ઓકે, તો હાલ આપણે 2 ટાઈપની ડોલ પડી અને જે પેલા 2 ઢીંગલા પડે ને એના એ આપણે બતાવી લઈએ આગળ વ્લોગમાં. ઓકે, તો આપણે કીધું કે આગળ અલગ હતી, આ થોડી અલગ છે, જો કે સાઇઝમાં ડિફરન્ટ છે, કિંમતમાં ડિફરન્ટ છે. ઓકે, ચલો આનો આપણે તો ખાલી જગ્યાએ મૂકી દઈએ અને ટાઈમ થવા આવ્યો હોય પછી ઘરે નીકળીએ.